બનાસકાંઠાના વિભાજન મુદ્દે જન આક્રોશ ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ યથાવત. ગામે ગામ લોકો થઈ રહ્યા છે એકત્રિત. ધાનેરાના રામપુરા ગામે એકત્રિત થયેલ લોકોએ બનાસકાંઠામાં રહેવા કરી માંગ. સરકાર દ્વારા ધાનેરાને વાવથરાદમાં સમાવેશ કરી દેતા શરૂ થયો છે વિરોધ. નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિધાનસભા સુધી પહોંચવાની ચીમકી. હું એક ગરીબ માણસ છું. ધાનેરા તાલુકા ગામ ડેડાનો ભેલ પ્રતાપભાઈ ધનાભાઈ માજીરોનો છું અને સાહેબ મારા આગેવાન સાહેબોને મારી એક વિનંતી છે. હું ધાનેરા તાલુકાનો એક ગરીબ ભીલ છું અને મારી એક અરજી છે કે હું બનાસકાંઠાને ખૂબ મહત્ત્વ અને ખૂબ પ્રેમથી ચાહું છું અને હું આજ સુધી બનાસકાંઠામાં આનંદ મજા અને અમે બધા રહીએ છીએ હળી મળીને. તો મારા કર્મચારી આદિવાસી ભીલો તથા મારા પટેલ સાહેબોને તથા અનેક વર્ણને હું હાથ જોડી અને વિનંતી કરવા માગું છું કે આપણે જે બનાસકાંઠા જિલ્લો છે એ જ આપણો બનાસકાંઠા જિલ્લો આપણી ધરતી માતા છે અને પરંપરાથી આપણા કોઈ કેટલી પેઢીઓ ખપી ગઈ પણ બનાસકાંઠા બદલવાનો નથી. તો આપણે થરાદ તાલુકામાં કોઈ જવાની જરૂર નથી અને આપણું લેવર આજથી લગભગ કેટલાય વર્ષોથી પરંપરાથી બનાસકાંઠા છે અને બનાસકાંઠામાં હું રહેવા માગું છું અને મારા આગેવાનો, મારા ધારાસભ્યો તથા મારા વડીલો તથા મારા કર્મચારી સાહેબો અનોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા ગરીબ ઉપર આટલી મહેરબાની કરીને હું બનાસકાંઠાને ખૂબ ચાહું છું અને ખૂબ બનાસકાંઠામાં રહીને હળીમળીને સમરણ કરું છું. તો મારા માતા પિતાને હું વડીલોને આનંદ કરવા માગું છું કે મારો